નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું ખ્યાતિ। થંભી ગયા 7000 બસના પૈડા, લાખો લોકોની મુસાફરીને લાગી ગઈ બ્રેક અને કરોડોનું પરિવહન થઈ ગયું છે ઠપ। 7મા પગાર પંચ સહિતની 13 માંગોને લઈને એસટી વિભાગના કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવી છે। 1 વર્ષની રજૂઆત સામે મળેલા ઠાલા વચનો બાદ એસટીના કર્મચારીઓએ હડતાલનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું છે। મધરાતથી એસટી વિભાગના 45000 કર્મચારીઓ માસિયલ પર ઉતરી ગયા છે। જો તેમની 13 માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે। વિભુ જોડાયા છે અમારી સાથે અમદાવાદથી। વિભુ, મહત્વપૂર્ણ છે કે કર્મચારીઓની 13 માંગ છે, આ પડતર માંગ કઈ કઈ છે અને આ માંગ નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં શું કાર્યવાહી થશે, શું રણનીતિ ઘડી કાઢવામાં આવી છે? जी ख्याति एसटी निगमना जे त्रणेय युनियनो छे तेमने 13 मांगो छे सरकारने आपी हती। मुख्य मांग छे तेमनी 7मो पगार पंचनो अमल थाय अने जे सरकारना धाराधोरणो प्रमाणे छे तेमने लाभ मळे। बीजी मांग हती के आश्रितोने नौकरी आपवामां आवे, जे टाइम छे जे नौकरीनो तेमां पण बदलाववामां आवे। खास करीने जे 2077 नो जे ठराव छे बदलीनो तेने पण रद्द करवामां आवे। सहितनी जे 13 मांगो छे आ 13 मांगोने लई अने गई काले एमडी साथे मोडी राते मीटिंग थई हती, परंतु आ मीटिंग छे निष्फળ રહી હતી। આપણી સાથે છે યુનિયનના પ્રતિનિધિઓ, તેની સાથે જ ડાયરેક્ટ વાત કરીશું કે કાલે મીટિંગ જે કરી હતી એમડી સાથેની એ પણ નિષ્ફળ રહી। કારણ શું? કારણ મેનેજમેન્ટે 7મા વેતન પણ સંબંધમાં અમે નિર્ણય લેવા એમડીએ અમને બોલાયા, પણ એમડીએ કોઈ પ્રતિભાવ ના આપ્યો। વિધાનસભા ચાલુ છે, વિધાનસભા પતે પછી તમારા 7મા વેતન પણ સંબંધમાં નિર્ણય લેવામાં આવશે। અમને એ રજૂઆત કરી, એ સિવાય બીજા અમારા પત્રિકાના 13 મુદ્દાઓ હતા, એ સંબંધમાં કોઈ ચર્ચા ના કરી। એ બાબતમાં કે પછી વિચારીશું અને 7મા વેતન પણ સંબંધમાં તમે 25મી તારીખ સુધી રાહ જુઓ, તે પછી જાહેરાત કરવામાં આવશે। અમે કહ્યું કે આ કર્મચારીઓ 25મી તારીખ સુધી રાહ જોઈ શકે એમ છે નહીં, અને તમે જાહેરાત કરો 7મા વેતન પણ સંબંધી, બાકીના મુદ્દાઓ સંબંધમાં તારીખ આપો, ચર્ચા કરીને નિર્ણય લો। પણ 13 મુદ્દાઓ સંબંધમાં એમડી જે નિર્ણય લઈ શકે એવા મુદ્દાઓ છે, તેમાં પણ એમને કોઈ નિર્ણય લેવાનો અથવા તારીખ આપવાનો અમને કોઈ જણાવ્યું નહીં। એટલે ના છૂટકે કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતરી ગયા છે અને કર્મચારીઓમાં વ્યાપક રોષ છે કે જ્યાં સુધી 7મું વેતન પંચ તેમજ બીજા પ્રશ્નોનો નિકાલ ના આવે ત્યાં સુધી અચોક્કસ મુદતનું આપણે આંદોલન ચાલુ રહેશે। સરકાર આજે પણ જવાબ નહીં આપે તો અમારું અચોક્કસ મુજબનું સંકલન સમિતિના આદેશ મુજબ અમારું આંદોલન ચાલુ રહેશે। ડ્રાઈવર કંડક્ટર પણ આપણી સાથે છે, ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે। કેટલા પ્રવાસીઓ છે આજે પરેશાન થઈ રહ્યા છે? પરેશાન થઈ રહ્યા છે, અમે બી જોઈ રહ્યા છીએ, પરંતુ અમારા હક માટેની અમારી આ માગણી છે। આ પહેલા જ્યારે રાણીપની અંદર ઉદઘાટન થયું ઓફિસનું, એ વખત નીતિનભાઈ પટેલ બોલ્યા હતા કે ભાઈ આજે ગુજરાત રાજ્યના જે નિગમના કર્મચારીઓ છે એમને 7મું પગાર પંચ આપીશું અને એવોર્ડ આપીશું, એ બાબતની અમે રચના કરીશું, પરંતુ એ પણ ફ્લોજઅપ થઈ, એમાં પણ અમને કોઈ પણ જાતનો ન્યાય ના મળ્યો। એની પાછળ અમે 5મી ફેબ્રુઆરીએ જ્યારે ધરણાનો કાર્યક્રમ કર્યો, એ વખતે પણ જ્યારે 11મી તારીખનું અલ્ટિમેટ આલ્યું, એ પણ ફ્લોજઅપ થયું। તો વારે વારે સરકાર અમારી સાથે આ રીતે નફટાઈ કરી અને અમારા માગો સ્વીકારતી નથી અને અમને બધી રીતે કામદાર પરિવારનો હેરાન કરે છે, શોષણ કરે છે। વત્તા બીજું કે જ્યારે અમારે આ હડતાલ પાડવી નહોતી, અમે એટલા માટે ધરણા યોજ્યા હતા કે સરકાર અમારા પર તરફી કોઈક હકારાત્મક પગલું ભરે, તેમ છતાં પણ સરકારની ઓખ ના ઉઠી। એ ના છૂટકે અમારે જે આ પબ્લિક હેરાન થાય છે અમોને બી દુઃખ છે, પરંતુ ના છૂટકે અમારે અમારા હક માટે અત્યારે અમે આજે એસટીયુનું આંદોલન આપ્યું કે રાતના 12 વાગ્યાથી અચોક્કસ મુદતની હડતાલ પાડી છે। જ્યાં સુધી સરકાર અમારી આ માંગ પૂરી નહીં કરે, ભલે 1 દિવસ 2 દિવસ ભૂખ્યા તરસ્યા અહીંયા બેસી રહીશું, પરંતુ અમારો હક લઈને અમે જંપીશું। હક લઈને જંપીશું, આપ શું કહેશો? હવે આ સ્ટ્રાઇક બારામાં અમારું એ કહેવાનું થાય છે કે જ્યાં સુધી મારા વાલા કંડક્ટર ડ્રાઈવર ભાઈઓની હેરાનગતિ અને 7મું પગાર પણ જે કાંઈ માગણીઓ છે એ પૂરી ન સંતોષાય ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ચાલુ રાખવાની અપીલ કરીએ। આ યુનિયનના પ્રતિનિધિ છે ને તેને કહેવું છે કે જો સરકાર નહીં માને તો અચોક્કસ મુદતની તેઓ હડતાલ પર યથાવત રહેશે। जी मात्र अमदावाद नहीं परंतु राजकोट, सूरत, वडोदरा तमाम जगह पर अत्यारे आज हाल छे। सीधा जईशुं राजकोट। हरीन जोड़ाया छे अमारी साथे एसटी बस स्टेन्ड थी। हरीन, जे रीते बसना तमाम जे मुसाफरो छे, बसनी अंदर रोजे रोज मुसाफरी करता आ मुसाफरोनी हालाकी शुं छे, शुं कही रह्या छे त्या मुसाफरो?
ચોક્કસ હું પહેલા આપને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે હું રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પર છું ને જે રીતે હડતાલ અત્યારે ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક 100 થી વધુ બસોના રાજકોટ એસટી ડિવિઝનમાં પૈડા થંભી ચૂક્યા છે અને અત્યારે તમામ જે એસટી યુનિયનો છે, કર્મચારીઓ છે, તેઓ એકઠા થયા છે અને ક્યાંક ને ક્યાંક રાજકોટ એસટી ડિવિઝન છે ત્યાં તેઓ એકઠા થયા છે અને આગળની રણનીતિ, આગળના કાર્યક્રમો પણ આપી રહ્યા છે. ખાસ કરીને આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમને પૂછીશું શું માંગણી છે અને આજના શું કાર્યક્રમો છે તમારા? અમારી મેઇન માંગણી છે 7મું પગાર પંચ. ત્યાર પછી આ ડ્રાઈવર કંડક્ટરના પગારમાં વિસંગતતા છે, વારસદારોને નોકરી મળવી જોઈએ, ખાનગીકરણનો સખત વિરોધ છે. આવી બધી અમારી 1 થી 13 મુદ્દાની માંગણીઓ છે. શું કહેશો, આજે માંગણી નહીં સ્વીકારાય તો હજી આવતા દિવસોમાં કઈ પ્રકારનું આંદોલન ચાલુ રહેશે? આવતા દિવસોમાં નહીં, આજ રાતથી જે કાળ રાતથી હડતાલ પડેલ છે, કદાચ આજ સાંજ સુધીમાં નિર્ણય ન હોય તો આ હડતાલ ચોક્કસ અચોક્કસ મુદતની હડતાલમાં પણ ફેરવાઈ શકે છે. હું અન્ય કર્મચારીઓને પૂછવા માંગીશ, શું કહેશો, ખાસ કરીને ખાનગીકરણનો વિરોધ છે, 7મા પગાર પંચ, બીજા કયા કયા મુદ્દાઓ છે? આજના આ મુદ્દામાં અમારો મહત્વનો મુદ્દો પેલો 7મો પગાર પંચ તો આપ સૌને ખબર જ છે અને મહત્વનો મુદ્દો કે જે આ પ્રાઇવેટ વોલ્વો જે ભાડે લીધી છે એ ખરેખર એસટીને હાથી સમાન દુશ્મન છે. કારણ કે પેલું તો એ જ બંધ કરવું પડે એમ છે. અમે એને 27 રૂપિયા ડીઝલ અમે પૂરી દઈ છીએ, 27 રૂપિયા કિલોમીટર ચૂકવી છીએ અને 7 રૂપિયા કિલોમીટર. એટલે ખાનગીકરણનું મોટું દૂષણ એસટીમાં અંદર પ્રવેશ કરી રહ્યો છે, એ પહેલા અટકાવવાની ખાસ જરૂર છે. બીજો અમારો 2077 જે બદલીનો છે એ બદલીનો પરિપત્ર રદ કરવો, તેમજ આ ડ્રાઈવર કંડક્ટરનો મહત્વનો મુદ્દો જે પગારનો વિસંગતતા છે એ દૂર કરવાની છે. અને જ્યાં સુધી આ માંગણી નહીં સંતોષાય આજ સાંજ સુધીમાં તો અચોક્કસ મુદત સુધીની હડતાલ પાડવા પણ તમામ કર્મચારી અમારા 117 ડેપો આજે તમામ ડેપો બંધ છે. જય હિન્દ. આજના શું કાર્યક્રમો છે તમારા? આજના કોઈ ખાસ કાર્યક્રમ નથી. છેલ્લે મધ્યસ્થ કચેરીના આદેશ અનુસાર અમે બેઠા છે. જો આજની તારીખમાં સાંજ સુધીમાં સરકાર નહીં બોલાવે તો અમારે કોઈ પણ સંજોગોમાં આ બસો ચાલુ કરવાની રહેતી નથી. ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે એસટી વિભાગના કર્મચારીઓ છે જે તેઓ અત્યારે હડતાલ ઉપર ઉતાર છે. આજે જો કોઈ પણ વાટાઘાટમાં તેઓને કોઈ પણ ઉકેલ નહીં આવે તો ખાસ કરીને હજી પણ ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે, તેઓ ઉતરી જવાના છે. હું બીજી તરફ આપને એસટી બસ સ્ટેન્ડના દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને, એસટી બસ સ્ટેન્ડની અંદર કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ક્યાંક ને ક્યાંક ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ જગ્યાઓ પર મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ આપ એસટી બસ જોઈ રહ્યા છો કે 100 થી વધુ એસટી બસ છે તેઓ અત્યારે અહીં મૂકી દેવામાં આવી છે, પૈડા થંભી ચૂક્યા છે. અને ક્યાંક ને ક્યાંક હું મારા કેમેરામેનને કહીશ કે મુસાફરો તરફ દ્રશ્યો બતાવે કે મુસાફરો પણ એસટી બસમાં અત્યારે બસ સ્ટેન્ડમાં બસોની જો કે રાહ જોઈને બેઠા છે. પરંતુ બીજી તરફ વાત કરીએ તો એસટી બસની બહાર જે ખાનગી બસોનો મેળાવડો જામ્યો છે, ક્યાંક ને ક્યાંક મુસાફરોની મજબૂરી છે, તેના રૂપિયા તેઓ લઈ રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો મિનિમમ જે રાજકોટથી ગોંડલનું ભાડું 30 થી 40 રૂપિયા હતું તેના 100 રૂપિયા છે ખાનગી બસ વાળાઓ છે તે લઈ રહ્યા છે. તેઓ પણ મુસાફરો છે તે આક્ષેપ કરી રહ્યા છે. જી બિલકુલ. સુરત સીધા જઈશું. કીર્તેશ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ અમારી સાથે જોડાયા છે, રેલવે સ્ટેશન પર ઉપસ્થિત છે. કારણ કે જે રીતે બસોના પૈડા થંભી ગયા છે ત્યારે મુસાફરો જાય તો જાય ક્યાં? ત્યારે કેટલાક મુસાફરોએ ટ્રેનનો પણ સહારો લેવો પડ્યો છે. કઈ રીતે તેઓની હાલાકી છે, શું કહી રહ્યા છે મુસાફરો, તે જાણીશું કીર્તેશ પાસેથી. જી કીર્તેશ. ચોક્કસપણે જે રીતે એસટી નિગમના કર્મચારીઓ મધ્યરાત્રિથી હડતાલ પર છે તેને લઈને સીધી અસર સુરત કે ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે. લોકો મોટી સંખ્યામાં સવારના સમયે સુરતમાં નોકરી પર આવતા હોય છે, અભ્યાસ કરવા આવતા હોય છે. ખાસ કરીને કેમેરામેનને કહ્યું કે દ્રશ્ય બતાવીશ કે સવારનો સમય છે, જેમ જેમ ટ્રેન આવતી જાય છે તેમ લોકો સુરત પહોંચી રહ્યા છે. ત્યારે બીજી બાજુ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અલગ અલગ પ્લેટફોર્મ છે સુરતથી મુંબઈ તરફ, એટલે કે વલસાડ અને વાપી કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. લોકો મોટી સંખ્યામાં આ વિસ્તારોમાં નોકરી પર જતા જે રીતે એસટી નિગમના પૈડા થંભી ગયા છે તેને લઈને લોકોએ મોટી સંખ્યામાં રેલવેનો સહારો લેવો પડ્યો છે. ખાસ કરીને સુરત ડિવિઝનની વાત કરવામાં આવે તો 560 બસો સુરત ડિવિઝનની ના પૈડા થંભ્યા છે. અને જ્યારે દક્ષિણ ગુજરાત અલગ અલગ સ્પોટ પરથી આવતી બસો એટલે 500 અંદાજિત 1000 કરતાં વધુ બસોના પૈડા થંભી જવાને લઈને લોકોને હાલાકી પડી રહી છે. સવારના સમયે બહારથી સુરત આવવાનો વર્ગ વધારે હોય છે અને બપોર બાદ સુરતથી બહારગામ ખાસ કરીને જે મેઇન સેન્ટરો છે બરોડા, અમદાવાદ, ત્યાં જવા માટે અથવા વલસાડ, વાપી અને મુંબઈ જવા માટે ટ્રેનોનો ઉપયોગ લોકો કરશે. પણ જે ઇન્ટિરિયર વિસ્તારો છે ત્યાં જવા માટે કોઈ પણ બસ સિવાય કોઈ માધ્યમ નહોતું. એ લોકોએ પોતાનો પ્લાન ચેન્જ કરવો પડ્યો છે. ખાસ કરીને કાં જવાનું કેન્સલ કરવું પડ્યું. કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જે જતા હોય સુરતના ઇન્ટિરિયર વિસ્તારોમાં જ્યાં બસો જતી હતી ત્યાં આગળ બસો નથી જતી, તેને
તેને લઈને વિદ્યાર્થીઓ સ્કૂલો અથવા કોલેજોમાં રજા પાડી રહ્યા છે. એટલે કશે ને કશે આર્થિક પાટનગર કરતા સુરતમાં લોકોને સૌથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આભાર આપ તમામનું. જે રીતે ગુજરાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે એસટીના પૈડા થંભી જતા તમામ મુસાફરો રજળી પડ્યા છે. તેઓની માંગ છે, કર્મચારીઓની માંગ છે કે જ્યાં સુધી સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરાય, જ્યાં સુધી સરકાર ગંભીર નહીં થાય, ત્યાં સુધી આ મુદ્દત ચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રહેશે. પરંતુ તેની સામે મુસાફરો અટવાયા છે, તેના માટે જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન. અરવલ્લીમાં પણ એસટીના પૈડા થંભી ગયા. મોડાસા, બાયડ સહિત જિલ્લાના 2000થી વધુ એસટી વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા સેંકડો મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે ખાનગી બસોની મુસાફરી મોંઘી બનતા બંને તરફ મુસાફરો હાલાકીમાં મુકાઈ રહ્યા છે. સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઈને ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ મધરાતથી જ હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે રાજ્યવ્યાપી એસટી વિભાગની આ હડતાલમાં પંચમહાલ એસટી ડિવિઝનના કર્મચારીઓ પણ જોડાયા છે. જેને કારણે પંચમહાલ ડિવિઝનની 300 બસોના પૈડા થંભી ગયા છે અને 2000 ઉપરાંત એસટીના કર્મચારીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાઈ ગયા છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ એસટી કર્મચારીઓની હડતાલને પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ખાનગી વાહન ચાલકો બેફામ ભાડા વસૂલી રહ્યા છે. તો મુસાફરોની એક બાજુ પરેશાની વધી છે, ત્યારે તેનો લાભ ખાનગી વાહનોવાળાઓ ઉઠાવી રહ્યા છે. જ્યાં બસનું ભાડું 30 થી 40 રૂપિયા છે, ત્યાં આપ જુઓ ખાનગી બસો આવીને ઊભી છે ને અહીંયા તેનું બમણું ભાડું લેવામાં આવે છે. પરંતુ મુસાફરો મજબૂર છે, તેઓને પોતાના કામકાજે જવું છે, વિદ્યાર્થીઓને શાળા કોલેજે જવું છે, એટલે તેઓ ના છૂટકે બમણું ભાડું આપીને પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. એસટી કર્મચારીઓની હડતાલને પગલે જાણે કે ખાનગી બસ સંચાલકોને તો આજે ઘી કેળા છે. મુસાફરોની પરેશાની વધી છે, પરંતુ આ પરેશાનીનો હલ ખાનગી બસ સંચાલકોએ ઉકેલી કાઢ્યો છે. પરંતુ ત્યાં તેમનો જ લાભ છે, કારણ કે મુસાફરોને તો આજે બમણું ભાડું ચૂકવીને જવું પડશે. કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેઓને પોતાનો મહિનાનો પાસ છે, તેમ છતાં પણ આજે ભાડું ચૂકવવું પડશે. બસ સ્ટેન્ડ આપ જોઈ રહ્યા છો, અરવલ્લી ખાતેના બસ સ્ટેન્ડના દ્રશ્યો છે. એસટી કર્મચારીઓની હડતાલને પગલે તમામ બસોના પૈડા થંભી ગયા છે. મુસાફરો અહીંયા જોવા પણ નથી મળી રહ્યા, કારણ કે તમામ લોકો જે છે તે હેરાન પરેશાન થતા એસટી બસ ડેપો જે છે તે પણ ખાલી જોવા મળી રહ્યો છે. હાર્દિક જોડાયા છે અમારી સાથે. મોડાસા, બાયડ સહિતના તમામ જિલ્લાઓમાં હડતાલને પગલે સેંકડો મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હાર્દિક જણાવશો કે ત્યાં હાલ શું પરિસ્થિતિ છે, મુસાફરો શું કહી રહ્યા છે અને તેના કારણે જે મુસાફરો હાલ પરેશાન થઈ રહ્યા છે તેને લઈને શું પ્રતિક્રિયા છે આ કર્મચારીઓની? ચોક્કસથી ખ્યાતિ, અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે સમગ્ર રાજ્યમાં એસટી બસોના પૈડા થંભી ગયા છે. જે એસટી નિગમના જે કર્મચારીઓ છે પોતાની માંગો લઈને મક્કમ છે. સાતમા પગાર પંચની માગણી સહિત જે 13 મુદ્દાઓ છે તેને લઈને તેઓ સરકાર સામે ગયા છે. તેઓ પોતાની જે માંગો છે તેની સાથે મક્કમ સાથે હાલ આંદોલન કરી રહ્યા છે. બતાવવાની કોશિશ કરીશ કે મારી સાથે એસટી નિગમના જે કર્મચારીઓ છે હાલ હડતાલ ઉપર છે અને મોડાસા એસટી ડેપો ખાતે આપણે હાજર છે કે જ્યાં હાલ એક પણ મુસાફર હાજર નથી. તમામ જગ્યાએથી હાલ એસટી બસ બંધ કરી દેવામાં આવી છે. એસટી બસોને આડી મૂકી દેવામાં આવી છે, જેથી મુસાફરો અહીં પ્રવેશ નહીં અને ચોક્કસથી એક કડક આંદોલન કરવામાં આવ્યું છે. આપણે જે એસટી કર્મચારી છે એમને પૂછીશું, આપ બતાવશો શું માંગો રહેલી છે અને આંદોલન ક્યાં સુધી ચાલશે? અમારું આંદોલન આમ તો આજે 24 કલાક સુધી આપેલું છે, પરંતુ જો સરકારમાં કોઈ પણ જાતનો અવાજ અમારો સાંભળવામાં નહીં આવે તો કદાચ અચોક્કસ મુદત સુધી પણ જવાની તૈયારી છે. સાથે સાથે અમારી માગણીઓમાં 7મો પગાર પંચ અને 6ઠ્ઠા પગાર પંચનો વર્ગ 6ઠ્ઠા પગાર પંચની વિસંગતતા છે એને પણ દૂર કરવા માટેની અમારી માગણી છે. તેમજ ખાનગીકરણનો મુદ્દો અમારો વિશેષ છે. ખાનગીકરણ બંધ કરવાની અમારી પૂરજોશમાં કોશિશ ચાલી રહી છે. ચોક્કસથી ખાનગીકરણનો વિરોધ છે. ખાનગીકરણના કારણે જે એસટી વિભાગનું નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન ન થાય અને તેનું સારું ભવિષ્ય બની રહે તેને માટેની સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી તેવી માગણી છે. ચોક્કસથી આજે એક દિવસ માટે જે કરોડો રૂપિયાનો જે ટર્નઓવર છે એસટી નિગમનું તે ખોરવાઈ ગયું છે. ત્યારે ચોક્કસથી પોતાની માંગો લઈને અડગ છે અને ભવિષ્યમાં પણ પોતાની માંગો લઈને આ આંદોલન કરતા અટકાશે નહીં.
જી ખ્યાતિ, જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો બસને બ્રેક લાગી ગઈ છે, પૈડા થંભી ગયા છે, ત્યારે પરેશાન મુસાફરો થઈ રહ્યા છે। બાંગ્લાદેશ બિલ્ડિંગમાં આગ લાગ્યાના સમાચાર, જ્યાં ભીષણ આગ લાગતા 45 લોકોના મોત થયા છે। કેમિકલ વેરહાઉસ તરીકે ઉપયોગમાં લેવાતી હતી આ બિલ્ડિંગ। મૃત્યુઆંક હજુ પણ વધે તેવી સંભાવના છે। રાહત અને બચાવ કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે બાંગ્લાદેશની એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની, જ્યાં હાલ 45 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। કેમિકલ વેરહાઉસ તરીકે ઉપયોગમાં લેવાતી આ બિલ્ડિંગમાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે। તો રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કેમિકલ વેરહાઉસની અંદર અચાનક આગ લાગતા સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગઈ છે।